નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 23/4/2026 છે અને આપણે અત્યારે નડિયાદ જવાનું છે. તે પહેલાં આપણે મુલકી ભવન છે બસ સ્ટેશનની સામે, ત્યાં સંજયભાઈના ત્યાં મોબાઈલ રિચાર્જ માટે આપણે આવ્યા છીએ. જો જયેશભાઈ છે ઊભા છે અને સંજયભાઈ સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. પાછળ ચાંદણાના ભૂદેવ છે અને પેલા ટેલર્સ આપણે બેઠા છે. સંજયભાઈ, જય માડી ટેલિકોમ બસ સ્ટેશનની સામે જ મુલકી ભવનમાં નીચે દુકાન છે એમની. એટલે ક્યારેક આપણે બહાર જવાનું હોય તો અહીં આવીને પણ બેસીએ છીએ ને. ઉપર મનોજભાઈનો સ્ટુડિયો છે, તો ક્યારેક મનોજભાઈના સ્ટુડિયો પર બેસતા હતા. મનોજભાઈ તો અત્યારે કેનેડા છે. ખેડા મેમદાદ રોડ છે, પાછળ બસ સ્ટેશન છે. અને જયેશભાઈ સંજયભાઈ પાસે ઊભા રહીને એમને આપણે મોબાઈલ રિચાર્જનું કામ સોંપ્યું છે. તો જયેશભાઈ અત્યારે ત્યાં મોબાઈલ રિચાર્જ કરાવે છે અને આપણે રોડ ઉપર આવી ગયા છે. ખેડા બસ સ્ટેશનનું શોપિંગ સેન્ટર છે અને અહીંયા વિઠ્ઠલપુરાના અશોકભાઈ, ખેડા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે, એ આવ્યા છે. આપણે જોઈને એમણે આપણે બોલાવ્યા છે અને આપણા યુટ્યુબના વિડીયો દરરોજ આ જુએ છે. એટલે એમણે ખાસ એમની સાથે આ બાળક છે એને પણ કીધું કે સાંજે તું ટીવીમાં દેખાઈશ, પણ તો આપણે લેટ વિડીયો શેર કરી રહ્યા છીએ. મુલકી ભવન જો કંકોત્રી ને ઝેરોક્સ ને ફ્લેક્સ બેનર ને ધમધમતું શોપિંગ સેન્ટર છે આ, અને બસ સ્ટેશનની બિલકુલ સામે છે. અને આ સંજયભાઈની જય માડી એસટીડી સેન્ટર હતું. હવે અત્યારે તો મોબાઈલ રિચાર્જને બધું કરે છે. અહીં ચકાભાઈ ઠક્કરનું જુઓ, જીન્સી ચણિયાચોળી એન્ડ વેશભૂષા ડ્રેસિંગ સરસ. ચકાભાઈ ઠક્કરનું કામ સરસ છે. આપણે પેલું ઇવેન્ટનું કામ કરે છે અને સજાવટનું સરસ કામ ચકાભાઈ કરે છે. જો હવે જયેશભાઈ છે તો મોબાઈલ રિચાર્જ કરાવી અને હવે આવી રહ્યા છે. અને આપણે અહીંયાથી હાઈવે ચોકડી જવાનું છે અને અહીંયા ચિરાગભાઈ ગાડી લઈને આવે છે એટલે આપણે પછી નડિયાદ જવું છે. અને આ હાઈવે ચોકડી અને આપણો સ્વામિનારાયણ ગેટ છે. અને ખેડા જેના માટે ખૂબ જ ફેમસ હતું, એવા તરબૂચની લારીઓ પણ ખેડામાં એવી રીતે થડા અને લારીઓ પર તરબૂચ વેચાણ થઈ રહ્યું છે. અને જયેશભાઈ ગાડીમાં ગોઠવાઈ ગયા છે. મહારાણા પ્રતાપ સર્કલ છે અને ચોકડી ખેડા હાઈવે ચોકડી છે. સંધ્યાનો સમય છે. મહારાણા પ્રતાપની સરસ પ્રતિમા આપ જોઈ રહ્યા છો અને સાંજનો સમય છે. વિકસિત ખેડા અને સ્વામિનારાયણ ગેટ, મુક્તજીવન સ્વામી બાપા મંદિર દ્વારા સરસ ગેટ બનાવાયો છે. હવે ખેડા નગરપાલિકા દ્વારા સરસ પેઇન્ટિંગ બધા કરાવાયા છે. અને હવે આપણો પ્રયાણ નડિયાદ તરફ. ચિરાગભાઈ નિયમ પ્રમાણે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અને આપણે ખેડા પેટ્રોલ પંપે આવ્યા છીએ, કચ્છી પેટ્રોલ પંપ. અને ખેડાના બધા યુવાનો છે તો અહીંયા પેટ્રોલ પુરાવી રહ્યા છે અને આપણે વેઇટિંગમાં ગાડી લઈને ઊભા છીએ. અને યુવાનો તમે જુઓ, પાછળ સ્કૂટરની એની લાઈન છે. આપણે પહેલાં જ એમને પેમેન્ટ આપી દીધું છે અને હવે આ બંને યંગસ્ટર છે, એમના સ્કૂટરમાં પેટ્રોલ નાખી આપ્યું છે. ને હવે બીજા એક યુવાન છે, એ આપણે નિયમ પ્રમાણે એને જ પેટ્રોલ નાખી આપવાનું હોય છે ને પછી આપણો વારો છે. એટલે આપણે થોડો વેઇટિંગ, પેટ્રોલ પંપ ઉપર વેઇટિંગમાં છીએ. જો જયેશભાઈ બેઠા છે ને ચિરાગભાઈ ડ્રાઇવિંગ સીટ પર છે. અને આપણે થોડું અલગ રીતે શૂટ કર્યું છે. પાછળ પેટ્રોલ પંપ ઉપર લાઈન તમે જોઈ રહ્યા છો. અને હવે આપણો વારો છે એટલે પેલું 0 ફિગર કરી અને હવે આપણી ગાડીમાં પેટ્રોલ નાખશે. એટલે મેમોરેલ શૂટ આપણે ડેલી વ્લોગના ભાગરૂપે બધા શૂટ કરીએ છીએ અને આ ગાડીમાં બેસીને જ આપણે શૂટ કર્યું છે. ડેલી વ્લોગના ભાગરૂપે આપણે અલગ અલગ એંગલથી અલગ અલગ રીતે બધું શૂટિંગ કરતા હોઈએ છીએ. અને હવે આપણે બહાર નડિયાદ તરફ જઈએ છીએ અને પેટ્રોલ પંપની બહાર સરસ આ ટ્રેક્ટર, જૂનું ટ્રેક્ટર પડ્યું છે. આપણે હમણાં કેનેડા ગયા તો ત્યાં જોયું કે દરેક ખેતરની બહાર જૂના જે ખેતી ઉપયોગમાં લેવાયેલા સાધનો હોય તો એ ભંગારમાં ના વેચે, પણ આ રીતે શોરૂમ જેવું બનાવી આમ ખેતરના કોર્નર પર આવી રીતે રાખે છે. ને આ ટ્રેક્ટર જોઈને આપણને કેનેડા યાદ આવી ગયું. કેનેડામાં બધા જ જે તે પણ કંઈ આવા સાધન હોય તો એ લોકો વેચતા નથી અને ભંગારમાં ત્યાં ભાવે ના આવે. એટલે એ લોકો આવી રીતે સરસ ડેમોમાં મૂકી દે છે. જો ખેડા શહેર કોઠીઓનું હબ છે. અહીં વિવિધ પ્રકારની કોઠીઓ તમને મળી જાય. અને અહીંયાથી આગળ આપણે હવે નડિયાદ તરફ જઈ રહ્યા છે. સરસ પેલું વિશાળ મોટું હોર્ડિંગ લગાવાયું છે. અને ચિરાગભાઈ જુઓ
ગાડી ચલાવી રહ્યા છે. સાંજનો સમય છે, સંધ્યા સમય થઈ ગયો છે ને ચિરાગભાઈને પ્રિન્ટિંગ પ્રેસનું કામ છે ને જયેશભાઈને થોડું રેલવે સ્ટેશને કામ છે, એટલે આપણે નડિયાદ રેલવે સ્ટેશન પણ જવાનું છે. અને જયેશભાઈ હંમેશા પાછળ જ બેસે છે અને આપણે આગળ બેસી અને શૂટિંગ કરીએ છીએ. મિત્રોની યાદગીરી માટે આ બધા દરરોજના વિડીયો આપણે શૂટ કરીએ છીએ. શેરડી નદી એના ઉદ્ગમ સ્થાનથી અહીં ખેડામાં પૂર્ણાહુતિ થાય છે. વાત્રકમાં ભળી જાય ત્યાંથી શેરડી નદીનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય છે. રતનપુર ટર્નિંગ છે. અહીંયા સરસ અંગ્રેજોના સમયની જે અંગ્રેજો ફાંસી આપતા હતા એ સ્થળ અહીંયા જ છે અને એનો આપણો બ્લોગ શેર કરેલો છે. અને હવે આપણે રધવાણા જ ચોકડી હનુમાનજી મંદિર આગળ દર્શન કરી અને થોડા આગળ જઈએ છીએ. અગાઉ આપણે વિડીયોમાં એ બધું શેર કરેલું છે થોડા દિવસ પહેલાં. જો ચિરાગભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને જયેશભાઈ પણ પાછળ બેઠા છે. સંધ્યા સમય છે અને હવે આપણે ખેડા ટોલ પ્લાઝા, જો વેલકમ ટુ ખેડા ટોલ પ્લાઝા નેશનલ હાઈવે એનું બોર્ડ દેખાઈ રહ્યું છે. અને આપણે અગાઉ પણ જણાવેલું છે કે આપણે પ્રોપર ખેડાના જે વાહન ચાલકો છે એના માટે ટોલ ટેક્સ ભરવાનો થતો નથી, એટલે ટોલ ફ્રી હોય છે. આપણે અહીંયા ખાલી આપણો આરસી બુક બતાવીએ એટલે જવા દે છે. અને અહીંયા ચિરાગભાઈને તો દરરોજ અપડાઉન કરે છે એટલે ઓળખે જ છે, એટલે ચિરાગભાઈની સામું જોઈને જ તરત એ બેરિયર ઊંચું કરી દે છે. જો હજુ ગ્રીન લાઇટ થઈ એ પહેલાં જ આપણે નીકળી ગયા છીએ, કારણ કે દરરોજ ચિરાગભાઈ આવે છે. અને તમે જુઓ રોડ, રસ્તા, પુલ અને વિકસિત ગુજરાતની ઝાંખી તમને દેખાય છે. અને રોડની બંને સાઈડ તમે જુઓ રોશનીનો ઝળહળાટ છે અને હાઈવે ટોલ રોડ છે. ખેડાથી નડિયાદનો આ રોડ છે. સંધ્યાનો સમય છે અને તમે જુઓ બ્રિજ ઉપર પણ લાઇટો હતી અને રોડની બંને સાઈડે લાઇટો ચાલુ હતી, સ્ટ્રીટ લાઇટો આપણે કહીએ છીએ તે. આ બુલેટ ટ્રેનનો બ્રિજ છે. નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે આ બુલેટ ટ્રેન. જાપાનના સહયોગથી આ બુલેટ ટ્રેન આપણે અમદાવાદથી મુંબઈ નું નિર્માણ કાર્ય ચાલુ હતું. અને તમે જુઓ રોશની ઝળહળતા રોડ, રસ્તા, ગોલ્ડન આખું રોડનો નજારો દેખાય છે. અને હવે આપણે ડભાણ ચોકડી પાસે આવી ગયા છે. અગાઉ તો અહીંયા આપણે ગાંઠિયાને એવું ખાવા માટે પેલા સૌરાષ્ટ્ર છે ત્યાં જતા હતા, પરંતુ હવે તો નડિયાદ સિટીમાં જ બધા ચા પાણી નાસ્તો કરીએ છીએ. અને આ ડભાણ ચોકડી છે. આ બ્રિજ નીચે થઈને આપણે નડિયાદથી ખેડા તરફ જઈએ છીએ, પરંતુ અત્યારે હવે સંધ્યા સમય છે અને નડિયાદ તરફ જઈ રહ્યા છીએ. જુઓ તમે આ માનો વિસામો એ દેખાય છે. અહીંયા આગળ હોટેલ છે અને નીચે પેલી રજવાડી ચાને છે, તો આપણે ક્યારેક અહીંયા પણ હોલ્ટ કરી અને ચા પીએ છીએ. જો રોશનીથી ઝળહળતા બધા શોપિંગો હવે નડિયાદમાં બની રહ્યા છે. સંધ્યાનો નજારો છે અને હવે નડિયાદમાં આપણે આવી ગયા છીએ અને હવે અહીંયાથી આપણે રેલવે સ્ટેશન જવાનું છે. અને એક નવા શોપિંગો પણ બની ગયા છે. અને નડિયાદ લગભગ તો આપણે દર વખતે માર્ક કર્યું કે 8-9 વાગે તો બધું વાઇન્ડ અપ થઈ જાય છે. જો અહીંયા એક કોમ્પ્લેક્સ છે અને અહીંયા પણ કેટલીક દુકાનો ચાલુ છે, પરંતુ જનરલી નડિયાદમાં મોડી રાત્રે બધા કોઈ ખાસ રોકાતા નથી હોતા. નટપુર પેલું નોટો ચોપડિયાનું અને આ ભારત ભુવન રાજુભાઈ મહંતની આપણી નયા પડકારની ઓફિસ છે તે. અને આ પેલા કાંસ ઉપર દુકાનો પાડી નાખીને કાંસ સફાઈ કરે છે એ જગ્યા છે. અને અહીંયાથી આપણે હવે સરદારશ્રીનું સ્ટેચ્યુ છે ત્યાંથી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. અહીંયા પણ પેલી જેલ હતી એ તોડી નાખી છે અને આ અહીંયા સ્ટેટ બેંક છે. આગળ રેલવેનું સરસ શોપિંગ દેખાય છે, સામે દેખાય છે તે. અને સામે રેલવે સ્ટેશન. આપણે રેલવે સ્ટેશને થોડું કામ છે એટલે ત્યાં જવાનું છે, એટલે ખાસ રેલવે સ્ટેશન માટે જ આવ્યા છે. અને પછી જયેશભાઈ સાથે આપણે ચિરાગભાઈનું કેટલું કામ છે પ્રિન્ટિંગનું એ કામ કરવાનું છે ને થોડી ખરીદી પણ કરવાની છે. એના માટે જવાનું છે બજારમાં નડિયાદ જંકશન.
નડિયાદ રેલવે સ્ટેશન હમણાં થોડું સુધારા વધારા અને આધુનિક બનાવાયું છે. તારીખ 23/4/26નો વિડીયો છે અને લગભગ 8 થી 9 વાગ્યા વચ્ચેનો સમય છે. નડિયાદ રેલવે સ્ટેશન, નડિયાદ જંકશન અને જે પ્લેટફોર્મ છે એની બાજુમાં જ દૂર બહાર આ રેલવેની ટિકિટ બુકિંગ માટેનું કાઉન્ટર અને એક ઓફિસ છે. એટલે આપણે અંદર જવાનું નથી. આ રેલવે સ્ટેશન છે, અહીંયાથી બધા નડિયાદના મુસાફરો એ ગેટથી જ નડિયાદ શહેરમાં પ્રવેશ કરે છે. અને જયેશભાઈ ને ચિરાગભાઈ ટિકિટનું કંઈક બુકિંગ ને એવું બધું કરાવી રહ્યા છે. અને સાથે ધીરુભાઈ પણ છે, ખેડા જે પરા દરવાજાની અંદર લેડીઝ ટેલર છે ધીરુભાઈ, એ કંઈક કામ અર્થે પૂના તરફ જઈ રહ્યા છે અને એ પણ અહીં મળ્યા છે. અને એ કંઈક રિટર્ન ટિકિટ માટે કંઈક ફોર્મ ભરી રહ્યા છે. અને આપણને અચાનક જ ધીરુભાઈ મળ્યા એટલે એમની પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે. ચિરાગભાઈ ને જયેશભાઈને બધા બુકિંગ કરી રહ્યા છે અને અન્ય પણ બધા પેસેન્જરો આવે છે ને એનું કામ કરતા હોય છે. એટલે આપણે એ રીતે શૂટ કરીએ છીએ કે આપણે જ દેખાઈએ એ રીતે જ. અને અહીંયા જે ટ્રેનોની અવર જવર ને જે તે બીજું હોય એ બધી માહિતી પણ ડિસ્પ્લે પર દેખાય છે. જુઓ ધીરુભાઈ છે, બધા બેગ બિસ્તરા લઈને જ આવ્યા છે ને પૂના તરફ જવાના છે ને 2 દિવસ પછી રિટર્ન આવવાના છે. પરંતુ એમનું પણ આપણે મેમોરિયલ શૂટ યાદગીરીના ભાગરૂપે અહીંયા કર્યું છે. અને આપણે હંમેશા ડેલી બ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો શેર કરીએ છીએ. એ આપણો શોખનો વિષય છે. અને સાથે ચિરાગભાઈ અને જયેશભાઈ આપણે જીપી સિરીઝમાં તમને હંમેશા જોવા મળે જ છે. અને એ પણ ધીરુભાઈ સાથે થોડો સત્સંગ કરી રહ્યા છે. તો મિત્રો, આપણે ખેડાથી નડિયાદ હમણાં ગયા હતા 23 તારીખે 23/4/2026. તો એનો એક મેમોરિયલ વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જો ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.